ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 16 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ચગાસ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પ્રશ્ન શું છે મિત્રો? વિશ્વ ચગાસ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? બરાબર, તો રાઈટ આન્સર છે આની અંદર 14 એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. 14 એપ્રિલે એક તો વિશ્વ ચગાસ રોગ દિવસ થઈ ગયો, એક છે ભીમરાવ આંબેડકર જયંતિ. B.R. આંબેડકરની જન્મ તારીખ 14 એપ્રિલ 1891 છે. બરાબર, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ જે છે એ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેથી વર્ષ 2026માં તેમની 135મી જયંતિ ઉજવવામાં આવી. સ્ટારમાં કરજો મિત્રો. એક્ઝામમાં પૂછાઈ શકે કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની વર્ષ 2026માં કેટલામી જયંતિ મનાવવામાં આવી? તો 135મી જન્મ જયંતિ એમની મનાવવામાં આવી છે. હાલમાં 2025 માટે વિઝડનના વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મિશેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્મા. બરાબર, વર્ષ 2025 માટે વિઝડનના વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે કોની પસંદગી કરવામાં આવી? મિશેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્માની. હવે આ મિશેલ સ્ટાર્ક મિત્રો ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે અને દીપ્તિ શર્મા જે છે એ ઇન્ડિયાના ખેલાડી છે. આ મહિલા છે અને તેઓ પુરુષ છે, એટલે યાદ રાખવાનું છે આપણે. હાલમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો પ્રશ્ન છે, એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો મિત્રો ભારતે જીત્યા છે 17 મેડલ. 12 એપ્રિલ 2026ના રોજ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ 17 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે. ફોન નંબર છે, રોબોફેસ્ટ ગુજરાત 5.0નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે એમાં સાયન્સ સિટી અમદાવાદ ખાતે. બરાબર, રોબોફેસ્ટ ગુજરાત 5.0નું આયોજન સાયન્સ સિટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. ગુજરાત સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં રોબોફેસ્ટ ગુજરાત 5.0 સંપન્ન થઈ, જેમાં વિજેતાઓને કુલ 5 કરોડના ઇનામો આપવામાં આવ્યા હતા. મિત્રો એક્ઝામ આવી રહી છે PSI, LRD, CC અને ફોરેસ્ટ ગાર્ડ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ સહિતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો PDF જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય, તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં પીટર મેગિયાર, બરાબર નામ છે પીટર મેગિયાર, કયા દેશના વડાપ્રધાન પદ માટે ચૂંટણી જીતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હંગરી. બરાબર, હંગરી રાઈટ આન્સર છે. તો હવે નવી જે વડાપ્રધાન રાષ્ટ્રપતિ બન્યા છે એની વાત કરીએ આપણે. નયમ ઓસોરિન ઉચ્ચલ મંગોલિયાના નવા વડાપ્રધાન બન્યા. બાલેન્દ્ર શાહ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન બન્યા. નિજાર અમેદી ઇરાકના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા. ટો લામ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા. દક્ષિણ અમેરિકન દેશ ચિલીના નવા રાષ્ટ્રપતિ બન્યા છે જોસ એન્ટોનિયો કાસ્ટે. સ્ટારમાં કરી દેજો આ બધા. 6 છે, હાલમાં 1-8ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો સ્મૃતિ મંદાના. બરાબર, સ્મૃતિ મંદાનાની 1-8ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી. તેઓ ક્રિકેટર છે. હવે મિત્રો આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અહીંયા બધા બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરું તો મહેન્દ્રસિંહ ધોની ભારત ઇન્ટરફેસ ફોર મની પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. રવિન્દ્ર જાડેજા સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. યુનિક્લોએ જસપ્રીત બુમરાહને ભારત માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. રણવીર સિંહ જિંદલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. બ્લાન્કા વ્લાસિકને વર્લ્ડ 10K બેંગલુરુ 2026ના ગ્લોબલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. AR રહેમાનને યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુદર્શન પટનાયકને વસ્તી ગણતરી 2027 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. પંકજ ત્રિપાઠીને SBI જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા. હાલમાં ઇઝરાયલે મોસાદના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરી છે? પ્રશ્ન છે, ઇઝરાયલે મોસાદ શું છે મિત્રો? ઇઝરાયલની ખુફિયા એજન્સી છે. જેવી રીતના ભારતની અંદર RO છે, IB છે, બરાબર,
એવી રીતના ઇઝરાયલની અંદર મોસાદ છે ને, મોસાદ દુનિયાની સૌથી ખતરનાક ખુફિયા એજન્સી છે, બરાબર. મોસાદનો મિત્રો ઇતિહાસ તમે ગૂગલ પર વાંચી લેજો. મોસાદ પોતાના દુશ્મનને 50 વર્ષ સુધી પણ છોડતી નથી. 50 વર્ષ પછી પણ એને દુશ્મનની પાછળ પડી રહે છે ને એનો ખાત્મો કરે છે. તો મોસાદના હવે પ્રમુખ કોણ બની ગયા છે? રોમન ગોફમેન. રોમન ગોફમેન આ છે મિત્રો ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ, અને આ છે રોમન ગોફમેન. હાલમાં આઈપીએલમાં 4000 રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી કોણ બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં શુભમન ગિલ. શુભમન ગિલે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 4000 રન પૂરા કર્યા છે. કયા રાજ્યમાં મલયાલમ નવું વર્ષ વિશુ ઉજવવામાં આવ્યું? પ્રશ્ન છે કયા રાજ્યમાં મલયાલમ નવું વર્ષ વિશુ ઉજવવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો કેરલમ, બરાબર, કેરલમ. હવે તમને એમ લાગતું છે આ સાહેબ કેરલમ કેમ કહે છે? નામ તો કેરળ છે. તો મિત્રો કેરળનું નામ બદલાઈ ગયું, હવે નવું નામ થઈ ગયું છે કેરલમ, બરાબર. કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. મલયાલમ નવું વર્ષ વિશુ મુખ્યત્વે કેરળ રાજ્યમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર મલયાલમ મહિના મેડમના પહેલા દિવસે આવે અને 16 નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. 10 નંબર છે એનટીપીસીએ કયા દેશની ઈડીએફ સાથે પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ફ્રાન્સ દેશ. કયો દેશ છે? ફ્રાન્સ રાઈટ આન્સર થશે. એનટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એણે પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ માટે ઈડીએફ એટલે કે ઇલેક્ટ્રિસાઇડ ડી ફ્રાન્સ સાથે કરાર કર્યો, જે ફ્રાન્સ દેશની કંપની છે. ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર મહિલા આર્મી ચીફ તરીકે કોની પસંદગી કરવામાં આવી? બરાબર. હવે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા આર્મી ચીફ કોણ બનશે? પ્રશ્ન એમ છે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા આર્મી ચીફ કોણ બનશે? સુસાન કોયલે, બરાબર, સુસાન કોયલે. મિત્રો ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર મહિલા આર્મી ચીફ તરીકે, બરાબર, સુસાન કોયલે, લેફ્ટિનન્ટ જનરલ સુઝાન કોયલની નિયુક્ત કરવામાં આવી છે. આ પ્રથમ એવો મોકો રહેશે ઓસ્ટ્રેલિયામાં જ્યારે કોઈ મહિલા સેનાની પ્રમુખ બનશે. 12 છે અમરાવતી કેપિટલ ફેઝ 1. અમરાવતી કેપિટલ ફેઝ 1 માટે કઈ સંસ્થાએ $340 મિલિયન રિલીઝ કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વર્લ્ડ બેંકે. હવે તમારે પ્રશ્ન એમ થતો હશે કે અમરાવતી કેપિટલ ફેઝ 1 છે શું? તો મિત્રો આંધ્રપ્રદેશનું પહેલાં પાટનગર હતું હૈદરાબાદ, પછી આંધ્રપ્રદેશમાંથી તેલંગાના અલગ રાજ્ય બને છે. તો હૈદરાબાદ જે છે એ તેલંગાનામાં જતું રહી. હવે આંધ્રપ્રદેશની પાસે પોતાનું કોઈ કેપિટલ ન હતું, બરાબર. તો હવે અમરાવતી નામનો એક નવો શહેર બનાવવામાં આવી રહ્યો છે જે આંધ્રપ્રદેશનું કેપિટલ હશે. તો આ પ્રોજેક્ટમાં એશિયન ડેવલપમેન્ટ બેંક પણ સહભાગી છે, પરંતુ $340 મિલિયનની રકમ ખાસ કરીને વર્લ્ડ બેંક દ્વારા જ અમલમાં આપવામાં આવી છે. અમરાવતી કેપિટલ ફેઝ 1 એ અમરાવતી આંધ્રપ્રદેશની નવી રાજધાનીના વિકાસ માટેનો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. 13 છે હાલમાં કોને પ્રતિષ્ઠિત WWF નેશનલ ફિશ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અનિતા ચૌધરીને, બરાબર, અનિતા ચૌધરી. અનિતા ચૌધરી શેરગઢ વન્યજીવન અભયારણ્યમાં તેના છે. તાજેતરમાં તેણીને પ્રતિષ્ઠિત WWF રાષ્ટ્રીય મત્સ્ય પુરસ્કારથી નવાજવામાં આવી હતી. આ પુરસ્કાર વન્યજીવનના રક્ષણ અને નાજુક ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેના તેના અથાગ પ્રયાસોને માન્યતા આપે છે. 14 છે મિત્રો તમિલનાડુ અને પુડુચેરીના આવકવેરા વિભાગના મુખ્ય કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે આમાં સુનિલ વાજપેયી. 15 છે એલિફેન્ટ્સ ઇન ધ ફોગ. એલિફેન્ટ્સ ઇન ધ ફોગ કયા દેશની પહેલી ફિલ્મ છે જેને કાન ફિલ્મ મહોત્સવમાં UN સર્ટેન રિગાર્ડ વિભાગમાં પસંદગી થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નેપાળ, બરાબર, નેપાળ રાઈટ આન્સર છે. એલિફેન્ટ્સ ઇન ધ ફોગ નેપાળી ફિલ્મ છે, નેપાળની પહેલી પિક્ચર ફિલ્મ છે જેને પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અનસર્ટેન રિગાર્ડ વિભાગમાં પસંદ કરવામાં આવી. અવિનાશ વિક્રમ શાહ દ્વારા નિર્દેશિત આ થ્રિલર ફિલ્મ 2026માં રિલીઝ થઈ હતી. 16 અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે હાલમાં બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો મિત્રો નીતિશ કુમાર. એક યુગ હતો બિહાર માટે. એમણે લગભગ 26 વર્ષ સુધી બિહારનો શાસન સંભાળ્યો, બરાબર, અને હવે તેઓ રાજ્યસભા જતા રહ્યા છે. તો બીજેપીના સમ્રાટ ચૌધરી, એના પહેલાં સરકાર તો બીજેપી અને જેડીયુ મળીને ચલાવતા હતા, પણ સીએમ હંમેશા જેડીયુનો જ બનતો, બરાબર. ફર્સ્ટ ટાઈમ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બની ગયા, બરાબર.
તો હવે ચીફ મિનિસ્ટર ઓફ બિહાર બની ગયા છે સમ્રાટ ચૌધરી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા છે વિજયકુમાર ચૌધરી અને બ્રિજેન્દ્ર પ્રસાદ યાદવ. બરાબર, આ બંને બન્યા છે ડેપ્યુટી. સ્ટાર માર્ક કરજો. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 15 એપ્રિલ 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 13 એપ્રિલે. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026નો ખિતાબ જીત્યો છે જેનિક સિનરે. યુપીના કયા શહેરમાં સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું? લખનૌમાં. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં સ્થળે આવેલું છે? ખાવડા રાઇટ આન્સર છે. હાલમાં નારી શક્તિ વંદન સંમેલન ક્યાં યોજવામાં આવ્યું? ન્યૂ દિલ્હી ખાતે. ઉન્નત કૃષિ મેળો 2026 ક્યાં યોજવામાં આવ્યો? મધ્યપ્રદેશમાં. ભારતીય વાયુસેના મેન્ટેનન્સ કમાન્ડ કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 ક્યાં યોજવામાં આવ્યું? નાગપુરમાં. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લીગની 7મી આવૃત્તિનું આયોજન થયું છે? ઉઝબેકિસ્તાનમાં. અમેરિકામાં. સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? સિએટલ રાજ્યમાં. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં નવી ઉમેરાયેલી તરુણ પ્લસ કેટેગરી હેઠળ લોનની મહત્તમ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી? 20 લાખ. ગરીબ લોકોને દર મહિને 5 કિલો વધારાના ચોખા વિનામૂલ્યે આપવા માટે કયા રાજ્યના મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજનાને મંજૂરી આપી? ઓડિશા રાઇટ આન્સર છે. કયા સ્પેસ મિશને હાલમાં માનવ અવકાશયાન દ્વારા સૌથી લાંબુ અંતર 2.52 લાખ માઇલ કાપવાનો અપોલો 13નો જૂનો રેકોર્ડ તોડ્યો? આર્ટેમિસ 2એ. હાલમાં કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું? તેલંગાનાને. ભારતીય સેનાએ બ્રહ્માસ્ત્ર કવાયત ક્યાં યોજી? રાજસ્થાનમાં. એક અભ્યાસમાં કયા દેશમાં માઇક્રોબિયલ મિથેન ઉત્સર્જન 1000 ગણો વધારે જોવા મળે છે? કેનેડા. બેંકોકમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વની પ્રથમ ક્વાડ્રુપલ એમ્પ્યુટી આર્ચર બનવાનું બહુમાન કોણે મેળવ્યું? પાયલ નાગે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી થઈ છે? કૈલાશ સત્યાર્થી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ભારતીય સેનાએ હાલમાં ક્યાં બોર્ડર રેડિયો સ્ટેશન શરૂ કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.